કાયદેસર નોંધી ચલણનો દિવસ નંબર 98. તો ભાઈ અત્યારે જો છું પોલીસ સ્ટેશન એક કાંડ થઈ ગયો છે તો ફટાફટ જઈએ પછી બ્લોક કરું. A few moments later. તમને મને લાગ્યું મેં સિરિયસલી કહું છું જસ્ટ કિડિંગ ગાઈસ. તો ચાલો આજે એવું લાગે કે બધા કામ એક ખમતે તૂટી પડ્યા હોય ને મારી પર એવું લાગે તો યાર સવાર સામે એક તો ગાડી પગડ લાવવાને કેમ કે 2 દિવસ વગર છે એટલે કાપે હવે પસંદ આવ્યું તો સવારે ત્યાં અપાઈ ગયો પછી આવીને તરત એક બીજું કામ હતું ત્યાંથી ત્યાં એ કામ પતાવીને બપોરે 12 વાગે જો આવ્યો પછી બપોરે સુઈ ગયો મૂકો સાંજે બ્લોક કરીશ પણ સાંજે બી પછી લગ્ન મૂકવા ગયો ઘરવા લોકોને પછી આવીને પછી પાછો સિટીમાં ગયો એટલે બધું એમ કામ એક હમતું આવી ગયું ને એવું લાગે છે. તો બસ જશો અને પોલીસ સ્ટેશન વાળી વાત કહું તો પોલીસ સ્ટેશન વાળી વાત એમાં એવું છે કે કામ છે પણ એવું ખાસ ટેન્શન લેવાળી વાત નહીં. તો ત્યાં જવાનું છે પોલીસ સ્ટેશન જવાનું છે પણ કાલે જવાનું છે. તો બસ હવે હમણાં પ્લાનિંગ એવો છે કે સવાર જેવું થયું છે તો ચેન્જ કરીને પાછું જવાનું છે લગ્નમાં. તો લગ્નમાં જઈએ અને તમને કીધું કન્ટિન્યુઅસ લગ્ન છે અને 2 મિનિટ થાકી ગયો પાણી પી લો. હા અને જેમ કે કાલના બ્લોગમાં કીધેલું મેં કે પેટમાં ગડબડ થઈ ગઈ છે. ગળા મીન્સ કે પેટમાં દુખે છે અને કાલ કરતાં ઘણું સારું છે પણ હજુ થોડું ઘણું દુખે છે થોડું નોર્મલી. તો કાલ દવા લીધેલી પણ પપ્પા કહે કે આ દવા સારી છે તો જમવાના અડધો કલાક પહેલાં લઈ લેવાની. તો વિચારું કે હમણાં લઈ લઉં કે ત્યાં જઈને પીવું તો પી લઈએ ને તો પછી ત્યાં જઈને ભૂલી ગયા તો ચિંતા નહીં અને આરામ કરી જાય આગળ દેશ કેમ કે ભાઈ કામ ઘણા બધા પટાવવા છે હે ને. તો કાલના બ્લોગ મેં તમને કદાચ કાલે એક કામ કરીશ થાય કે ગમે સવારમાં ઉઠતા નહોતા પહેલાં બ્લોગ ચાલુ દઈશ તો એક જ ચાલુ દીધા પછી તમારે ચિંતા નહીં થયા બ્લોગ પછી એવું એમ મજા ના આવે ને. તો અહીંયા એક કામ કરીએ મૂકીએ અને દવા પી લો ને ખાવા કરીએ. અને ભાઈ મેં નોટિસ કર્યું તમને આવો છે ને કમેન્ટ સેક્શનમાં કંઈ કહેતા નહીં. કમેન્ટ સેક્શનમાં તમારી ઓપિનિયન તમે આપો. કમેન્ટ સેક્શનમાં કેવું એમ વાતચીત કરો તો મજા આવે યાર બાકી આવું બોરિંગમાં નહીં મજા આવે. તમારા જે મનમાં તમારા મનમાં જે આવે ને છેલ્લે કશો કે ગાળ આપીને કમેન્ટ સેક્શનમાં પણ લખો કમેન્ટ સેક્શનમાં કશું બી હે ને. તો જેટલું બહુ તમે એમ ભલે એવું તો લાઈક નહીં કરો ચાલશે લાઈક તો મારે મહત્વ નહીં પણ કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરજો. This is our medicine है ना. So કાલના ભાઈ દેખાય કે ભાઈ કાલે માંડ કલાક 2 કલાક જેવું પડ્યા છે ને 2 કલાકમાં શું કરી થઈ જવાના. તો ભાઈ મારી આદત છે કે એમ જ્યાં સુધી વસ્તુ છે ને એમ નીચોવી ના કરવાનું ત્યાં સુધી વાપરું તો ક્યારે કરે આટલું. તો હવે કંઈ નહીં 2 દિવસ તો નોર્મલી ચાલી જાય કોઈ ગંદર થવાનું નહીં. તો હે ને બસ હવે તૈયાર થઈ ગઈ છે હવે નીકળીએ અને બસ યાર ખબર ને. અને અત્યારે મને ખબર નહીં કેમ એવું થયું છે કે આવું કંઈ લગ્ન પસંદ હોય ને તો ત્યાં મારું જવાનું મન ઓછું થઈ ગયું ખબર નહીં કેમ. અને મેં ખાસા દિવસથી તમને કહેવા માંગતો હતો તે આજે તમે કહું જિંદગીમાં એટલું વસ્તુ યાદ રાખજો ભલે તમને બોરિંગ લાગતું હશે થવા દો પણ જિંદગીમાં એટલું વસ્તુ યાદ રાખજો કે કોઈ બી હોય મામા કાકા ફુવા ગમે તે સગાવાળા કોઈ દિવસ કામ આવ્યા નથી અને આવવાના નથી. મેં જોઈ લીધું ને ભાઈ છે તમારું હંમેશા નીકળી જશે તમારે કંઈ હાલચાલ નહીં પૂછે કોઈ દિવસ. તો કોઈ બી દિવસ સગાવાળા પર ભરોસા કરવાના બરાબર. તો આજનું આ મોટિવેશન કહી લો કે પછી હકીકત કહી લો બરાબર. તો બસ હવે જીએ લગ્નમાં. A few moments later. હા તો ભાઈ સાહેબ આવી ગયો તો પાછો લગ્ન બગડનું બધું ખાલી જમીને આવતો રહ્યો અને પેટમાં દુઃખ પાછો કામ આવે છે આવું થાય છે યાર. દવા પીધી તો આવું કેમ થાય છે પણ ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈને હોય ઈચ્છે શકાય ને તો પેટ એમ કમ્પ્લીટ દબાયા થાલું જેવો શબ્દ પહેર્યો ને આવીને તો ભાઈ તારા કંઈ થોડું નોર્મલ લાગે છે. હા ગરમી માટે ભાઈ
ચડ્ડાથી કમ્ફર્ટેબલ કોઈ નહીં ચડ્ડાની સાથે તો હજુ આજે રાતે ના સાવતું ને તો પછી કાલે તો 100% દવા લેવી પડશે દવાથી પણ નહીં તો બસ યાર આજના આ નાના વિડીયોને એન્ડ કરીશું. મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.